નમસ્કાર, હું તો પોલીસ બાબુ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું। આજનો કાર્યક્રમ શરૂ કર્યો એ પહેલાં 2 દિવસ પહેલાં એબીપી અસ્મિતાએ જે વીજળીનો વ્યય થતો હતો એ મુદ્દે જે અવાજ ઉઠાવેલો, જે વાત સ્પષ્ટ કરેલ, જે પર્દાફાશ કરેલો તેની અસર થવા લાગી છે। કેટલીક ઓફિસોમાં ગઈકાલે વીજળી બંધ હતી, એનો મતલબ દુર્વ્યય બચ્યો હતો। તો ગઈકાલે સરકારના કેટલાક વિભાગોએ રીતસરનો પરિપત્ર કર્યો છે અને પરિપત્રમાં તમામ સ્પષ્ટતાઓ કરી છે કે જ્યારે કર્મચારી હાજર ન હોય, અધિકારી હાજર ન હોય ત્યારે વીજળીના કોઈ પણ ઉપકરણો ચાલુ રાખવા નહીં। કર્મચારી અધિકારી જાતે જ જઈ ઉપકરણ શરૂ પણ કરશે અને ઓફિસથી નીકળતા બંધ થશે। સરકારના એ વિભાગને અભિનંદન જેને આ પરિપત્ર કર્યો છે। આશા રાખું તમામ વિભાગોમાં પ્રકારનો પરિપત્ર થાય અને પરિપત્રનું અમલ થાય, અને જો અમલ ના થયો તો એબીપી અસ્મિતાનો રિપોર્ટર પહોંચશે એ નક્કી છે, કારણ કે અમે નક્કી કર્યું છે સરકારી સંપત્તિનો દુર્વ્યય નહીં જ થવા દઈએ। ખેર, આ શૃંખલામાં નાગરિકોના હિતમાં આ કાર્યક્રમમાં આજના 3 મુદ્દાની વાત કરી લો। તો આજનો પહેલો મુદ્દો શિક્ષણ સાથે જોડાયેલો છે, આપણા બાળકોના શિક્ષણ સાથે જોડાયેલો છે। મુદ્દાનું નામ છે બાળક પર ધોરણનું ભારણ નહીં। આપણે 5મા વર્ષે ધોરણનું ભારણ આપી દઈએ છીએ, એમાં મોટો બદલાવ કરાયો છે। બીજો મુદ્દો મનરેગાથી કોણ થયું માલામાલ। યુપીએ સરકારનો આ પ્રોજેક્ટ હજી સુધી ચાલુ છે, પણ ખરેખર કોને રોકડી કરી આ મનરેગામાં એ મુદ્દે પર્દાફાશ કરવો છે। અને ત્રીજો મુદ્દો છે સહાય માટે વધુ 2 દિવસની મુદત। સહાય માટે વધુ 2 દિવસની મુદત, એ પણ ભર ઉનાળે ચોમાસું આવ્યું છે ત્યારે, એટલા માટે કે અમે સતત કૃષિ મંત્રીને પૂછતા રહ્યા છીએ ખેડૂતોને નુકસાનીની સહાય ક્યારે ચૂકવશો। સરકાર તરફથી સ્પષ્ટતા કરાઈ છે કે 2 દિવસમાં જાહેરાત થશે। ખેર, શરૂઆત આપણા બાળકોના શિક્ષણના મુદ્દાથી। બાળક પર ધોરણનું ભારણ નહીં। પરિવારમાં બાળક જન્મે, ઘોડિયામાંથી ધીમે ધીમે જમીન ઉપર પગ મૂકે, ચાલતું થાય અને તમામ મા બાપ દીકરા અને દીકરી જે પણ સંતાનો હોય તેને મોબાઈલ થમાવી દે છે અને ડાહી વાતો પણ કરવા લાગે છે કે મારા દીકરાને તો ટેકનોલોજીનો ઉપયોગ કરતા આવડવા લાગ્યો, મારી દીકરી તો આવી રીતે મોબાઈલ ઉપર ગેમ રમવા લાગી। સાથે જ હજી તો થોડુંક મોટું થાય ત્યાં પ્લે સ્કૂલ, પહેલી સ્કૂલ, નર્સરી, એના પછી એકડામાં મૂકવાની સૌથી વધુ જલ્દી, અને આપણે એને દફતર થમાવી દઈએ છીએ, ચોપડી થમાવી દઈએ છીએ। પરંતુ સરકારના વિભાગના રિસર્ચ પ્રમાણે 6 વર્ષના બાળકને, 6 વર્ષની ઉંમર ન થઈ હોય તેવા બાળકનો એ માનસિક વિકાસ નથી થયો હોતો જેને આપણે દફતર લઈને સ્કૂલે મૂકીએ। એટલે જ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત આજે રાજ્ય સરકારે નવો સર્ક્યુલર બહાર પાડ્યો છે અને એ અંતર્ગત શિક્ષણ એટલે કે પ્રાથમિક શિક્ષણ જે હોય છે, જેને આપણે પ્રાથમિક શિક્ષણ ગણતા હતા, એને અલગ અલગ 4 ભાગમાં વહેંચ્યું છે અને 5+3+3+4 એની ફોર્મ્યુલા વહેંચવામાં આવી છે। પહેલો જે ભાગ છે, બાળક, પહેલામાં પહેલી સ્પષ્ટતા કરી દઉં, હવે કોઈ પણ બાળકને 6 વર્ષની ઉંમર પૂરી નહીં થઈ હોય તો તેને ધોરણ 1માં પ્રવેશ આપવામાં નહીં આવે। અત્યાર સુધી આપણે તમામ લોકો જાણીએ છીએ કે 1 જૂન તમામ લોકોની, જૂના જમાનાના, મારી ઉંમરના જૂના જમાનાના તમામ લોકોની બર્થડે 1 જૂન લખાતી, એટલા માટે કે 5 વર્ષનું બાળક થયું એવું દર્શાવવા માટે 1 જૂન કરી ધોરણ 1ની અંદર દાખલો આપી દેવામાં આવતા હતા, બાલ મંદિરમાંથી સીધું આગળ ધકેલી દેવામાં આવતું હતું બાળક। પણ હવેથી બાળક 6 વર્ષનું નહીં થાય ત્યાં સુધી ધોરણ 1માં તેને પ્રવેશ નહીં આપવામાં આવે। નવી શિક્ષણ નીતિ અંતર્ગત જાહેર કરેલા પરિપત્ર પ્રમાણે પૂર્વ પ્રાથમિક શિક્ષણ એક ભાગ હશે, ત્યારબાદ પ્રારંભિક શિક્ષણ બીજો ભાગ હશે, અને ત્યારબાદ ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ત્રીજો ભાગ હશે અને માધ્યમિક શિક્ષણ ચોથો ભાગ હશે। પહેલાં 5 વર્ષ એટલે કે બાળક 3 વર્ષનું થયા બાદ 4થું અને 5મા વર્ષની એની ઉંમરે બાળક ભણશે તેને પૂર્વ પ્રાથમિક શિક્ષણ કહેવાશે, જેની અંદર 3 વર્ષનું અને 4 વર્ષનું બાળક થશે ત્યારે તેને આંગણવાડી અથવા પૂર્વ પ્રાથમિક શિક્ષકની જે પણ વ્યવસ્થા હશે એમાં એડમિશન અપાશે। ત્યારબાદ 1 વર્ષ બાલવાટિકામાં રાખવામાં આવશે। એનો મતલબ કે બાળક 5 વર્ષનું થાય ત્યારે સ્કૂલમાં ચોક્કસથી જશે, પ્રાથમિક શાળામાં ચોક્કસથી જશે, પરંતુ ધોરણ 1માં તેને પ્રવેશ નહીં આપવામાં આવે। એને જે પ્રવેશ આપવામાં આવ્યો છે એને કહેવાશે બાલવાટિકા। એનો મતલબ કે પહેલાં આંગણવાડી 3 વર્ષનું અને 4 વર્ષનું બાળક થયું ત્યાં સુધી આંગણ, આપણું પોતાનું ઘરનું આંગણ હોય તેવી આંગણવાડી
અને ત્યારબાદ બાળકને સ્કૂલમાં મોકલવામાં આવશે, પરંતુ તેને બાલ વાટિકાના સ્વરૂપમાં, એટલે કે એ બાલ વાટિકામાં જશે, મોજ મજા મસ્તી કરશે, સ્કૂલના કલ્ચરને ચોક્કસથી જાણશે, પરંતુ એને અભ્યાસક્રમનો અભ્યાસ નહીં કરાવવામાં આવે, કારણ કે તે મુક્ત મને તેનો માનસિક વિકાસ થાય તેઓ બાળક 5મા વર્ષનું હશે ત્યારે એ પ્રયાસ થશે. ત્યારબાદ ધોરણ 1માં 6ઠ્ઠા વર્ષે પ્રવેશ અપાશે. ત્યાંથી લઈ 1 અને 2ને પણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ ગણાશે. ત્યારબાદ 3, 4 અને 5 આ 3 વર્ષને પ્રારંભિક શિક્ષણ ગણાશે. ત્યારબાદના 3 વર્ષ એટલે કે ધોરણ 6, 7 અને 8 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ગણાશે. ધોરણ 9, 10, 11 ને 12 એને માધ્યમિક શિક્ષણ ગણાશે, જે 4 વર્ષનું હશે. એટલે કે આખી પ્રણાલીને 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે. 5 વર્ષ, 3 વર્ષ, 3 વર્ષ અને 4 વર્ષની આ ફોર્મ્યુલા ગુજરાત સરકારે અમલમાં મૂકી છે, જેનો અમલ આ નવા જે વર્ષ શરૂ થવાનું છે જૂન મહિનાની અંદર, ત્યારથી તેનો અમલ શરૂ થશે. એનો મતલબ જે પણ વાલી એવું વિચારતા હશે કે મારું બાળક 5 વર્ષનું થઈ ગયું, આ વર્ષથી નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 1માં એને પ્રવેશ મળશે, તો એ વાત ખોટી સાબિત થશે. તેને ધોરણ 1માં નહીં જ મળે પ્રવેશ 6 વર્ષનું જે બાળક થયું હશે, જેની ઉંમર 6 વર્ષ પૂરી થઈ હશે, તેને જ મળશે. સ્કૂલે ચોક્કસ જશે, પરંતુ તે બાલ વાટિકા હશે, ધોરણ 1 નહીં હોય. આના માટે તમામ શાળાઓ માટેના જે સરકારી શાળાઓ છે, ગ્રાન્ટેડ છે, સેલ્ફ ફાઇનાન્સ છે, આ તમામને પરિપત્ર પણ જાહેર કરી દેવામાં આવ્યો છે, એ લગતી વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. ત્યારે સવાલ એ છે કે આ ફોર્મ્યુલા ખરેખર કેટલી તૈયારી સાથે અમલમાં મૂકવામાં આવી રહી છે, કારણ કે જૂન મહિનાને માત્ર 2 મહિના બાકી છે. એપ્રિલ ચાલુ છે, મે અને ત્યારબાદ જૂન. વેકેશન આજે પડ્યું છે. સવાલ એ છે કે આજે વેકેશન પડ્યું, હવે પછી વેકેશન ખુલશે ત્યારે ધોરણ 1માં કયા બાળકો હશે અને એ પહેલાં આંગણવાડીમાં કયા બાળકો હશે, અથવા તો એના પહેલાંના અભ્યાસક્રમમાં પહેલાં જે પણ હશે તેની અંદર કયા બાળકો હશે. અને આ એટલા માટે કે અનેક વાલીઓએ અને અનેક સ્કૂલોએ જે ડોનેશન લેતા હશે એમને ડોનેશન લઈને, ડોનેશન વગર સેવા કરતા હશે એમને સેવા કરીને એડમિશનની પ્રક્રિયા પણ શરૂ કરી હશે. સવાલ એ પણ છે કે બાળ વાટિકા આપણે જ્યારે ધોરણ 1 પહેલાં કરીએ છીએ અને એ જ શાળાની અંદર કરવાના છીએ, ત્યારે શું સરકારી શાળા, ખાનગી શાળા, સેલ્ફ ફાઇનાન્સ, ગ્રાન્ટેડ આ તમામે લક્ષી વ્યવસ્થા કરી છે ખરી? અને એ જ માટે ચર્ચા કરવી જરૂરી છે. મારી સાથે મનીષભાઈ દોશી જોડાયા છે, કોંગ્રેસના નેતા છે, શિક્ષણવિદ છે. જયેશભાઈ ભારતીય જનતા પક્ષના નેતા છે અને રાકેશભાઈ પંડ્યા શિક્ષણવિદ છે. આપ ત્રણેયનું સ્વાગત છે, કેમ કે શિક્ષણનો મુદ્દો છે. સૌપ્રથમ રાકેશભાઈ આપનાથી જ શરૂઆત કરવા માગીશ. આવકારદાયક પગલું છે, ચોક્કસ હકીકત છે, કારણ કે 5 વર્ષના બાળકને મા બાપને ચોક્કસથી જલ્દી હોય છે કે મારા દીકરા દીકરીને ફટાફટ સ્કૂલમાં મોકલી દઉં અને ફટાફટ ડૉક્ટર, એન્જિનિયર બનાવી દઉં, અને એ જ જલ્દીમાં કદાચ બાળક ઉપર અત્યાચાર કરતા હોઈએ છીએ. એટલે આવકારદાયક ચોક્કસ છે. પરંતુ આપ શું માનો છો? શું આનું આયોજન સરકારે અને શાળાઓએ પહેલેથી કર્યું છે ખરું, કે આ પરિપત્ર આવ્યા બાદ હવે આયોજન થવાનું છે? રોનકભાઈ, સરકારે આ બાબતે અગાઉના એટલે ગત વર્ષે પણ એક પરિપત્રથી ધોરણ પહેલામાં પ્રવાસ માટેની એક સર્ક્યુલર થયેલો છે કે ધોરણ પહેલામાં પ્રવેશ 6 વર્ષની ઉંમર પછી જ આપવો. એટલે એ વખતથી જ બધા સંચાલકો સમજી ગયા હતા કે ભાઈ હવે જ્યારે ન્યૂ એજ્યુકેશન પોલિસી એટલે કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ પ્રમાણે 6 વર્ષે પ્રવેશ જ્યારે આખા દેશમાં થઈ રહ્યો છે, તો નીચેના એટલે કે બાલવાટિકાના વર્ગો છે કે આપણું પ્રી પ્રાઇમરી જે કહીએ છીએ એના પ્રવેશની કાર્યવાહી એ લોકોએ ગત વર્ષથી જ બદલેલી છે. માત્ર જે પ્રી ફર્સ્ટ જે આવવાનું છે એ પ્રી ફર્સ્ટ માટે થોડુંક વાલીઓએ અને શાળાઓએ સજાગ બનવાની જરૂર પડશે. પણ આ બાલવાટિકા નવો શબ્દ આવી ગયો. હું નાનો હતો એટલે બાલ મંદિરમાં જતો હતો, એ સ્કૂલથી અલગ હોતું હતું. કેટલીક બાલવાટિકાઓ શરૂ કરવાનું આયોજન કેટલાક લોકો કરશે, સાથે જ જે નાની નાની દેશી ભાષામાં કહું છું આઠડીઓ ચાલે છે, જેની કોઈ અનુમતિ નહોતી. કેજી, સિનિયર કેજી, મેં કોઈ બોર્ડના કોઈ અભ્યાસક્રમમાં સરકારના એક પણ પરિપત્રમાં આ જોયું જાણ્યું નહોતું. હવે એ બધાનું શું થશે? એના માટે 100% મુશ્કેલી છે, કારણ કે હવે જ્યારે સ્કૂલો સાથે આ બાલવાટિકાને જોડવામાં આવી, એક આખી આપણી જે જૂની પદ્ધતિ હતી 10+2 વાળી એ રદ કરી અને 5+3+4 કરવામાં આવી. એટલે આ એક સ્કૂલિંગનો જ ભાગ થઈ ગઈ બાલવાટિકા. એટલે એવા જે માત્ર ઇન્ડિવિજ્યુઅલ પ્રી પ્રાઇમરી ચલાવતા હતા એના માટેના 100% પ્રશ્નાર્થ તો છે જ.
સરકાર એના માટેના નિયમો ઘડી રહી છે. અત્યારે ટાસ્ક ફોર્સ આની ઉપર જે કામ કરી રહી છે અને એના જ અંતર્ગત આજે પરિપત્ર થયો, એ પરિપત્રથી પબ્લિકે એક અવેરનેસ લાવવી જોઈએ કે જ્યાં ગાડી 100% સ્કૂલિંગ થઈ રહ્યું છે અને ત્યાં ગાડી જો પ્રી પ્રાઇમરી હોય તો પ્રથમ પ્રવેશ એણે પ્રી પ્રાઇમરીમાં લેવો જોઈએ, જ્યાં ગાડી 100% 1 થી 12 ધોરણની સ્કૂલ છે. એવી સ્કૂલમાં જશે તો એમના બાળકના આગળના ધોરણોમાં પ્રવેશનો વાંધો નહીં આવે. કારણ કે જ્યારે પ્રી પ્રાઇમરીને ફર્સ્ટ સાથે જોડવામાં આવી એટલે 100% વચ્ચેથી એડમિશનો મળવાની ખૂબ મુશ્કેલીઓ થશે. આપ જુઓ છો કે ભાઈ સરકારના પરિપત્ર પ્રમાણે ઇવન કોર્પોરેશન કે જિલ્લા પંચાયતની શાળાઓ માટે પણ આંગણવાડી થ્રુ જ પ્રવેશ આપવાનું એની અંદર ઉલ્લેખ છે. એમાં સીધો પહેલા ધોરણમાં પ્રવેશ આપવાનો ઉલ્લેખ નથી. એટલે આ એક મુશ્કેલી, આ જ્યારે શરૂઆત છે આ નવી પોલિસીની, તો આ પડવાની છે. એટલે વાલીઓએ જ્યારે અત્યારે એડમિશન લઈ રહ્યા હોય તો એમણે 100% સજાગ બની જવું જોઈએ કે ઘણા બધા વાલીઓની એક માનસિકતા હતી. આપણે જાણતા હતા કે ભાઈ છોકરો પહેલામાં આવશે, 6 વર્ષનું થશે તારે એડમિશન લઈશું, તો હવે એવું નહીં થાય. એણે પહેલેથી જ એણે 3જા વર્ષનો થાય એટલે કોઈ પણ શાળામાં એણે પ્રવેશ જ્યાં પ્રી પ્રાઇમરી હોય ત્યાં લઈ લેવો પડશે. નહીં તો એના માટે પહેલા ધોરણમાં પ્રવેશ માટેની મુશ્કેલી 100% ઉદ્ભવી શકે. મનીષભાઈ, આપની જોડેથી જાણું હતું, જો આ વિવાદ ન કહી શકાય કે આવકારદાયક સ્ટેપ છે, પરંતુ મને યાદ છે વડોદરામાં કેટલાક વાલીઓ વિરોધ કરતા હતા અને રોડ ઉપર પણ આવતા હતા કે અમારા સંતાનનું શું, અમે તો તૈયારી કરી હતી કે 5 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને સ્કૂલે મોકલીશું, ધોરણ 1માં મોકલીશું. આજે આ પરિપત્ર આવ્યો છે. એ હકીકત છે કે મેચ્યોર ઉંમરે જ બાળકને સ્કૂલમાં મોકલવું જોઈએ. દેશી ભાષામાં આપણે એમ પણ કહીએ છીએ કે કેરી તોડવા લાયક ના થઈ હોય ત્યાં સુધી જબરજસ્તીથી એને પકવવી ના જોઈએ. જો એક ફળ માટે આવું કહેતા હોય તો બાળક અને બાળકનું મગજ તો એના કરતાં પણ વધુ સંવેદનશીલ હોય છે. આ સંજોગોમાં દફતરનું ભારણ ન જ આપવું જોઈએ. અને એ પણ હકીકત છે કે એકડું હોય કે આ નર્સરી, પ્રી નર્સરી, કેજી, સિનિયર કેજી, તમામ જગ્યાએ કેરિયરને ધ્યાનમાં રાખી બાળપણથી ભારેખમ દફતર પણ આપવામાં આવતું હતું. આ સંજોગોમાં આજના પરિપત્રની આપને કેવી અસર દેખાઈ રહી છે? રોનકભાઈ, સમગ્ર રાજ્ય અને રાષ્ટ્ર માટેની એક આ નવી પદ્ધતિ અમલ થાય છે. શિક્ષણમાં હંમેશા પ્રયોગ થવા જોઈએ એવું પ્રમાણિકપણે માનું છું. લાંબા સમય પછી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘણા સમયથી એના વાજા વાગે 4-5 વર્ષથી સતત ચર્ચા કર્યા કરે. એના નવી શિક્ષણ નીતિમાં અનેક લોકોએ દેશ કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ કામ કરતા લોકોએ, ઘણા બધા લોકોએ એમાં ઇનપુટ આપ્યા છે અને એના પછી એક દેશમાં લાંબા સમયના બદલાવ માટે એક નવી શિક્ષણ નીતિ ન કહેવાય પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જે સમયની માંગ પ્રમાણે જરૂરિયાત હોય એના માટે જ કરી. પહેલાં દેશની અંદર જે શિક્ષણ નીતિની અંદર 1986ની અંદર રાજીવજી જ્યારે દેશના પ્રધાનમંત્રી હતા ત્યારે શિક્ષણ નીતિ એટલા માટે લાવવામાં આવી હતી ત્યારે કોમ્પ્યુટરની બાબતમાં ઘણી બધી બાબતમાં લોકોના મનમાં હતી. આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જ્યારે રાજીવજીના સમયમાં આવી ત્યારે ઘણા લોકો એવું કહેતા હતા જે આજે સત્તા સ્થાને છે, જે લોકો એમ કહેતા હતા કોમ્પ્યુટર આવવાથી, કોમ્પ્યુટર લિટરસીથી આવું થઈ જશે અને એનાથી બેરોજગારી વધશે ને એવું બધું. પણ કોમ્પ્યુટર શિક્ષણથી જો આજે વિશ્વની અંદર 10 જણા કામ કરે એમાંથી 7 ભારતીય કામ કરે છે. એના મૂળની અંદર જો હોય તો કોમ્પ્યુટર લિટરસી અને કોમ્પ્યુટરનું જ્ઞાન અને ટેકનોલોજીના વ્યાપથી આજે ભારતીયોનું વિશ્વમાં અવ્વલ નંબરના સ્થાન ઉપર પહોંચ્યા છે. એ આ તબકે એબીપીના માધ્યમથી હું બધા વચ્ચે કહી રહ્યો છું. સૌથી મોટી વાત રોનકભાઈ, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી એની સાથેના ઘણા સમયથી એને બદલાવ અને લાગુ કરવા માટે સમય પણ લાગે. હું એ વાત સાથે સહમત છું કે આ નવી પદ્ધતિના કારણે કરશું, પણ પરિપત્ર 28મી એપ્રિલના રોજ આવે છે. આ પરિપત્ર આવ્યા પછી આપણી આગળ વેકેશન પડ્યું છે. તો આપણે જોયું છે, હું આજે એટલા માટે આ વાત હકીકતલક્ષી કહી રહ્યો છું જે આપણા સૌના માટે એબીપી અસ્મિતાથી માંડીને તમામ માધ્યમે ચલાવ્યું છે. રાજ્યની અંદર આમાં પરિપત્રની અંદર જ લખ્યું છે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં બાલવાટિકા નવા સત્રથી શરૂ કરવા, એટલે 2023-24થી જે આપણું શૈક્ષણિક સત્ર શરૂ થશે એમાં બાલવાટિકા શરૂ કરવા માટેના નિર્ણય કરવામાં આવ્યો છે. તો બાલવાટિકાનો નિર્ણય કર્યો સારી વાત છે. નવી પદ્ધતિ દાખલ કરી છે, એમાં કોઈ ચર્ચાનો વિષય ન હોય એટલા માટે ન હોય કે એ શિક્ષણ નીતિ લાવ્યા છે એની પાછળના ઘણા બધા માપદંડોને ધ્યાનમાં લઈને લાવ્યા છે. અર્લી ચાઇલ્ડ કેવી રીતે હોય, એનું લર્નિંગ લેવલ શું હોય, એવા ઘણા બધા ફેક્ટરને જોઈને લાવ્યા છે. પણ હું પ્રમાણિકપણે કહું છું કે આપણી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓની અંદર 38,000 ઓરડાઓની ઘટ છે. આપણી અત્યારે હાલની શૈક્ષણિક આપણી સરકારી શાળાઓમાં આપણે સરકારી શાળાઓની અંદર ગ્રામ્ય વિસ્તારમાં શાળાઓ બંધ કરી છે સરકારી. આપણે એના માટે કેટલાય વિદ્યાર્થીઓને શિફ્ટ કરી રહ્યા છીએ. એના માટે નવો પ્રયોગ લાવ્યા જ્ઞાન સેતુથી જ્ઞાન ને ડે કે સ્કૂલને એવી. બીજી બાજુ આપણે ખાનગી સ્કૂલોને એને પ્રોત્સાહન આપીએ છીએ. લાંબા સમયથી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને મંજૂરી આપવાને બદલે ગ્રાન્ટેડ શાળાઓને તાળા વાગી રહ્યા છે. સવાલ એ છે
કે એક તરફ આમાં લખ્યું છે પરિપત્રમાં, જો હું આ બધી વાત પરિપત્ર ઉપર કરી રહ્યો છું, પરિપત્રમાં લખ્યું છે જે અત્યારે વ્યવસ્થા તમારી છે એમાંથી જ એને વર્ગભાર આપવાનો છે, બરાબર સાહેબ ને? એટલે એ જ શિક્ષકો આગળથી જે આગળનું છે એમને જ એમાં વ્યવસ્થામાં જોવાના. તમે વિચાર કરો, આ કેટલો બધો ક્રાંતિકારી પરિપત્ર, ક્રાંતિકારી નીતિ, એમાં અકલ્પનીય વાત છે. અકલ્પનીય એટલા માટે કે 32,000 શિક્ષકોની ઘટ છે. હવે 32,000 શિક્ષકોની ઘટ જે અત્યારે જ એવી 1261 શાળાઓ છે, એક શિક્ષકથી ચાલી રહી છે. હું ને વિધાનસભાના જ આંકડા કરી રહ્યા. એના પછી આગળની વાત, અંદર એક લખ્યું છે જરૂર પડે ત્યાં પ્રવાસી શિક્ષક. હવે આઉટસોર્સિંગને કોન્ટ્રાક્ટ તો આપણે વ્યવસ્થામાં જ નાખી દીધું છે અને એમાંથી ઉપર એક નવું આવ્યું. લાંબા સમયથી આપણે ન કોઈ વર્ગ 4ના કર્મચારી આપીએ, ક્લાર્ક આપણે આપતા નથી વર્ગ 3-4ના કર્મચારીઓ. એટલે સ્કૂલોમાં મોટાભાગનો સ્ટાફમાંથી એક શિક્ષક છે, 2 શિક્ષક કે 3 સ્કૂલ, એમાંથી એક કોમ્પ્યુટર ઓપરેટર CRC ને રેકોર્ડિંગ કરવામાં, એને મોકલવામાં, એમાં વ્યસ્ત થઈ જાય તો એ ક્યારે ભણાવે? દિવસમાં 5 વખત જુદી જુદી ઘટનાક્રમમાં શિક્ષક આગળથી વિગતો માગવામાં, એકને એક વિગતો 5-5 વખત માગવામાં આવે. હું ને શિક્ષક સંઘે આપના માધ્યમથી. એમાં છેલ્લી વાત સૌથી મોટી, તમે પ્રવાસી શિક્ષકો જરૂર પડે તો લઈ શકશો. અરે ભાઈ, ભૂલકાઓને 3 થી 5 આજે બાલવાટિકાવાળો સમય 6ઠાથી આવી જશે આગળ, તો એ જે પહેલાં સમય છે એ સમયની અંદર બાળકો માટે તેડાઘર, આપણી આગળ તો પ્યુન નથી, પટાવાળાની વ્યવસ્થા જ આપણે બંધ કરી દીધી છે, એબોલિશ કરી દીધી છે. સફાઈ કામદારના અનેક દ્રષ્ટિઓ આપણે સફાઈ માટે તો બાળકો આગળ ઘણી જગ્યા કરાવી, એના પ્રશ્નો ઊભા થયા છે. તો નાના ભૂલકાઓ માટે શુદ્ધ પાણીની જરૂર પડશે. એના માટે અનેક વ્યવસ્થામાં એક સૌથી મોટું તેડાગરની વ્યવસ્થાની જરૂર પડશે. એના માટે સરકારીને ગ્રાન્ટેડ હશે તો એની માટેની કોઈ વ્યવસ્થા નક્કી નથી થતી. આમાં આ પરિપત્ર જ કહી રહ્યો છું હું, મારી કોઈ વાત મારી ગઈ. અને સૌથી મોટી એક તરફ આપણે આ રાજ્યની અંદર આંગણવાડીની ચર્ચા આપના જ માધ્યમથી અને અન્ય માધ્યમોએ કરી છે કે આંગણવાડીમાં સ્થિતિમાં આપણે કઈ રીતે કુપોષિત બાળકોની હશે. આ આખા પરિપત્રમાં ક્યાંય ઉલ્લેખ નથી કે આ બાળકોને કયો નાસ્તો આપશો, કઈ વસ્તુ આપશું. એ તો આમાં બાલવાટિકા આપણે એવું કીધું આમાં એક્ટિવિટી કરાવશું, પણ 15 વર્ષથી આપણે ટીચર્સ, આપણે સંગીતના શિક્ષક નથી, 15 વર્ષથી ચિત્ર શિક્ષક નથી ભણતા, આપણી આગળ શારીરિક શિક્ષણના એક્ટિવિટી, અધર ફિઝિકલ એક્ટિવિટીના નથી. અને ખાનગી શાળાઓમાં એના કરતાં જોખમ છે. અનેક શાળાઓ ખાનગી તો કોમ્પ્લેક્સોમાં ચાલે છે, અહીંયા અધર એક્ટિવિટી કેવી રીતે કરાવશો? મનીષભાઈ, જયેશભાઈને પૂછી લઉં, જયેશભાઈ જોડે ચોક્કસથી જવાબ હશે. જયેશભાઈ, આપ શાસક પક્ષ સાથે જોડાયા છો, એમાં કોઈ બેમત નથી કે આવકારદાયક પગલું છે. 6 વર્ષ થયા પછી ધોરણ 1માં પ્રવેશ હોવો જોઈએ, પરંતુ એ પહેલાંનું સ્ટેજ બાલવાટિકા અને એ જ શાળામાં મનીષભાઈએ જે મુદ્દો રાઇઝ કર્યો છે અને વિધાનસભામાં ચર્ચાયો પણ છે, વર્ગખંડની સરકારી શાળાઓમાં કમી છે જ, એ જ રીતે સરકારી શાળાઓની અંદર શિક્ષકોની કમી છે જ, એવી જ રીતે ગ્રાન્ટેડ શાળાઓની વારંવાર સમસ્યા ગ્રાન્ટની પણ રહેલી છે. ખાનગી શાળાઓને તો કોઈ તકલીફ નથી, બાલવાટિકા એક નવો વર્ગ ચાલુ થશે, નવી ફી લેશે, એનું જે પણ હોય એમની તો વેપાર વધી જશે. પણ શું સરકારે આ પ્રકારનું આયોજન કરેલું છે? બાલવાટિકામાં જે બાળકો આવશે 5 થી 6 વર્ષની ઉંમરની વચ્ચેના, એટલે કે 5મા વર્ષવાળા, એ લોકોનો વાટિકા એટલે કયો બગીચામાં રાખીશું આપણે, કે વર્ગખંડ હશે પેલા છાપરા વગરના, કે છાપરા બની જશે 2 મહિનામાં? રોનકભાઈ, સૌ પ્રથમ તો તમે જે શબ્દ સરસ વાપર્યો કે અમારા જમાનામાં, રોનકભાઈ તમારો જમાનો આજે છે. અને બીજું તમે જે બોલો છો ને, હું તો બોલીશ જ, એની સાથે અભિનંદન પેરેલલ એ પણ આપું છું કે તમે બોલવા પણ દો છો. એટલે હું બોલીશ અને બોલવા દઈશ, આ બે તમે તમારા શોથી ઘણા વર્ષથી પ્રતિપાદિત કર્યું છે. આજના વિષય માટે એટલા માટે અભિનંદન કે આ વિષય જ્યારે પરિપત્ર થાય અને એની સાથે જનતા જનાર્દન સુધી જાહેર માધ્યમથી મહત્તમ આ વાતો પહોંચે, એ બહુ મહત્વની વાત છે. નવી શિક્ષણ નીતિ 2020 એ આપણે સૌ જાણીએ છીએ. ભાઈ મનીષભાઈએ કીધું કે એ વખતે રાજીવ ગાંધીના વખતમાં થઈ હતી, બરાબર છે. પરંતુ આ વખતની શિક્ષણ નીતિની અંદર સમગ્ર ભારતની અંદર અનેક વર્ગો, અલગ અલગ વિચારધારાના લોકો, અનેક લોકો સાથે રહીને વિશાળ પરિપ્રેક્ષ્યમાં સૌને સમાવેશક રહીને આ નીતિ ઘડવામાં આવી છે. આ બહુ જ મોટું એનું મહત્વનું અને ઉજળું પાસું છે. આ સિવાયની મહત્વની વાત જે લેવામાં આવી છે એ 2 છે કે એક તો 6 વર્ષ સુધી 85% શારીરિક અને માનસિક વિકાસનો પાયો એ બાળકમાં નંખાઈ જાય છે. એટલે આ વિષય જે આપણે પણ આ શા માટે કરવામાં આવ્યું એ પણ જનતા સુધી પહોંચે એટલા માટે આપણે વાત કરીએ છીએ. ત્રીજી વાત
બાલવાટિકાની અંદર જે બાળકો ભણશે 5, 3, 3, 4 અનુકૂળ, એટલે આપણે શરૂઆતના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ છીએ, તો તેની અંદર પણ 2 મુદ્દાઓ નવી શિક્ષણ નીતિ અંતર્ગત આવે છે. એક તો બાળકો ભણશે, એ પહેલાં પણ પ્રી સ્કૂલમાં ક્યાંક ને ક્યાંક ભણતા હતા, હવે 6 વર્ષ પહેલા ધોરણમાં પ્રવેશ નહીં મળે, એ બહુ મહત્ત્વની વાત છે. પરંતુ બાલવાટિકામાં જ્યાં સુધી બાળકો ભણવા જઈ રહ્યા છે ત્યારે એક ઓર્ગેનાઇઝ સ્વરૂપ મળશે. ખાનગી કે કોઈ પણ સ્કૂલમાં અલગ અલગ પ્રકારના કોર્સિસ ઘડતર થાય, બનાવવામાં આવે, એની જગ્યાએ NCERT દ્વારા કોર્સિસનું એક યોગ્ય રીતે એને બનાવવામાં આવશે અને એમના દ્વારા, એટલે કે તમે જુઓ કે આખા બધી જ જગ્યાએ પ્રી સ્કૂલ આપણે જેને શબ્દ પાડીએ, બાલવાટિકા જે આપણે શબ્દ છે અત્યારે, તો તેની અંદર પણ એક ઓર્ગેનાઇઝ સુગ્રથિત ને સુવ્યવસ્થિત સ્વરૂપ આપવામાં આવે એની આપણે ચિંતા કરી છે. બીજું કે માતા પિતા, એક સમય હતો રોનકભાઈ કે એક 5, 8, 15 જણાનો પરિવાર હોય ને એમાં બાળકનો એક ગ્રોથ થતો હોય અને કુટુંબની અંદર થતું હોય. આજે માતા પિતાને પણ એમાં માર્ગદર્શન મળે એની પણ આપણે આ વ્યવસ્થા નવી શિક્ષણ નીતિ અંતર્ગત છે જ. કેટલાક મુદ્દાઓ એમ કહે છે કે આ પરિપત્રમાં છે ને નથી, એ બધા જ નવી શિક્ષણ નીતિગત જે કંઈ હશે એ આની અંદર સમાવેશ કરવામાં જ આવશે અને એની અંદર પણ આપણે એમાં આગળ યોગ્ય પદ્ધતિથી આગળ વધશું. મહત્વનું સૌથી જો કોઈ પાસું હોય તો નવી શિક્ષણ નીતિનું આ છે કે ભાર વિનાનું ભણતર. એટલે હવે જે 3 થી 6 વર્ષ સુધી એ બાળક સ્કૂલની અંદર પ્રવેશશે અને એને જે વાતાવરણ મળવાનો આપણે એક સરસ મજાનો જે યત્ન કરવામાં આવી રહ્યો છે તેની અંદર હળવાશથી, એટલે તમે જુઓ કે એની અંદર સહજ રીતે જ બાકીનો વિકાસ થાય, અલગ અલગ રમકડાઓ, અલગ અલગ બાબતો. આ વિશાળ છે. આ પરિપત્રમાં આપણે 4 કે 5 પાનાના પરિપત્રમાં બધું જ આવી જાય એવી અપેક્ષા રાખીએ પણ ક્યારેક જુદી હોય, પરંતુ એનું માઇક્રો લેવલે જ્યારે પ્લાનિંગ ચાલ્યું હોય ને એનું ડિટેલિંગ થાય એ ચોક્કસપણે થશે. વાત રહી વિવિધ પ્રકારના શિક્ષકો માટે, તો પણ હું પણ આનંદ વ્યક્ત કરું છું કે ઓછામાં ઓછું PTC અને એમાં આવશ્યકતા પડે તો પ્રી PTCના શિક્ષકોને તમે લઈ શકાય છે, પરંતુ ત્યારબાદ એમણે એના આગળનો અભ્યાસક્રમ ત્યાંથી ક્લિયર કરવાનો રહેશે. આ પણ પરિપત્રમાં છેલ્લા આપણે 5 નંબરના વિષયમાં એ પણ વિષય મૂકવામાં આવ્યો છે, પરિપત્રમાં આપણે વાંચી શકીએ છીએ. હવે આ બધા જ મુદ્દાઓ આપણે અત્યારે જે દિશામાં જઈ રહ્યા છીએ, તો ગુજરાતનો જે નાગરિક નવો તૈયાર થાય એની ઉપર ભાર ન લાગે. આપણે જોઈએ કે એના પોતાના વજન કરતાં દફતરનું વજન ઝાઝું હોય એ દિવસો આપણે જોયા છે. તમારા જમાનો મારો જમાનો આજે ચાલુ છે રોનકભાઈ, પણ આપણે ભણતા ત્યારે એ આ બધું ઝાઝું રહેતું ને કાં તો આપણે ઓલું એક ખાલી પાટીને પેન લઈને જતા, બિલકુલ, અને પેનો પર ડસ્ટર લૂછીને પછી આપણે ચકી પાણી પીજા કહેતા. હવે હું ઈચ્છું છું અને આ જે નવી વ્યવસ્થાઓ થઈ છે એમાં આ જ થવાનું છે કે બાળકની પાસે આવો કોઈ ભાર નહીં હોય અને એને એક મોકળાશ ને ખુલ્લા મનથી, ખુલ્લા દિલથી આ એક તક મળશે અને એ જ સમયગાળાની અંદર એમને મહત્તમ ખીલવાની અને ખુલવાની તક મળશે અને એ જ્યારે સ્વસ્થતા રીતે, સ્વસ્થ મનથી અને સ્વસ્થ શરીરથી એ પહેલા ધોરણમાં પ્રવેશ કરશે ત્યારે એ સંતુલિત અને શક્તિશાળી એક નાગરિક બનવાની દિશામાં આગળ વધશે. આ ઉજળું પાસું છે. આજે એની વાત મને કરતા આનંદ થાય છે. ખેર, મારી સાથે રસિકભાઈ ધામી પણ જોડાય છે. રસિકભાઈ, આપ શું માનો છો સરકારના આ પરિપત્રને આપ કેવી રીતે મૂલવો છો? એ 3 ધોરણથી જે પ્રવેશ આપવામાં નક્કી થાય એ અયોગ્ય છે. 5 વર્ષની ઉંમરથી છે ને એને પ્રવેશ આપવો જોઈએ. પણ કે 1 થી 5 વર્ષમાં શિક્ષણ છે ની પ્રગટે તો એ 5 વર્ષ પહેલા જો એને 3 વર્ષ તો એ આ બધા ખાનગી સ્કૂલ વાળા નવો એક બાલવાટિકાના નામે નવો ધંધો ચાલુ કરશે અને પ્લે હાઉસ નામે, અને પાછું દફતર આવશે, યુનિફોર્મ આવશે, એટલે બાળકોનો વિકાસ દબાઈ જાય. એટલે 5 ધોરણથી બાલવાટિકામાં કે પ્લે હાઉસમાં પ્રવેશ મળવો જોઈએ. 3 વર્ષની ઉંમરથી મળે એ અયોગ્ય છે. જી, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, મનીષભાઈ આપની જોડે આવું, એક કરેક્શન પણ કરી લઉં. ચાલુમાં મેં એક મોબાઈલમાં જોયો તો એક અંકલનો મેસેજ આવેલો અને એમને પ્યોર મહેસાણી શબ્દ વાપરેલો, ડોબા તારા જમાનામાં 7 ધોરણો થયેલો ને એટલે તને એડમિશન મળેલું. વાત સાચી છે. એ સમયે આપણી પરિપક્વતા બાદ ધોરણ 1માં આવતા હતા ને એટલે જ હાલ આપણે જે ધારાસભ્યો છે પૈકીના કમસે કમ 50 ધારાસભ્યો એવા છે 1 જૂન બર્થડેવાળા છે. મનીષભાઈ, અંત તરફ જઈ રહ્યો છું. આપને શું લાગે છે આ પરિપત્રનો ગેરલાભ આ પ્લે સ્કૂલ અથવા બાલવાટિકાના નામે ખાનગી શાળાઓ કરવા લાગશે? રોનકભાઈ, મેં પહેલાં પણ કીધું, શિક્ષણની અંદર
સમયના પ્રમાણે, સમયની માંગ પ્રમાણે શિક્ષણમાં કોઈ પણ પ્રયોગ થાય, નવી વ્યવસ્થા આવે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી, એમાં કોઈ બીજું ન હોય. ભારતના નાગરિક માટે આગામી દિવસનું ઘડતર થતું એ આવકારદાયક જ હોય. પણ સવાલ એ છે કે આપણે રૂપાળા પ્રયોગ કરી, ઇન્ક્લુઝિવ ને સર્વ સમાવેશક ને સરસ મજાની જયેશભાઈ વાત કરે, પણ મોટાભાગનું મોડેલ તો આપણું એક્સક્લુઝિવ છે, ઇન્ક્લુઝિવ તો છે નહીં, સર્વ સમાવેશ છે નહીં. આપણે તો સીમિત લોકો માટેની વ્યવસ્થા ગોઠવતા હોય. આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એના મૂળભૂત વાતમાં તો બધું જુઓ તો ખાનગીકરણને વેગ મળે એ પ્રકારની વ્યવસ્થાઓ થઈ રહી છે. આપણે સરકારી વ્યવસ્થાને, ગ્રાન્ટેડ વ્યવસ્થાને તોડી રહ્યા છીએ અને ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહ્યા. તો આપણે શિક્ષણ શું બજારના હવાલે કરી દેવું છે? નંબર 2, આ દેશની અંદર જ્યારે બી વ્યવસ્થા થઈ એમાં AAA ઉપર બહુ મહત્વ હતું. એજ્યુકેશન સિસ્ટમની અંદર AAA એટલે એક્સેસિબલ, એટલે કે સૌને સર્વ પ્રાપ્ય થાય એના માટે. એક્સેપ્ટેબલ એટલે સ્વીકૃત, એટલે 10+2+3ની જે આપણી નીતિ આવી એના એક્સેપ્ટેબલ એટલે સર્વ સ્વીકૃત આખા દેશની અંદર એ પદ્ધતિ આવી. અને એકાઉન્ટેબિલિટી, જવાબદેહી, આ આખી વ્યવસ્થાની જવાબદેહી જેના આધારે AAA ઉપર આખી વ્યવસ્થાને ગોઠવાની ને NCERT ને બધા સ્ટ્રક્ચર ત્યાં. અને શિક્ષણ એ રાજ્યનો વિષય છે. NCERT તમને ફ્રેમવર્ક આપે ને એના આધારે આગળનું કરે. તમે સ્વીકારો એ અલગ વસ્તુ છે, જે તે રાજ્ય સ્વીકારે એના ઉપર. એવી રીતે AAA છે. AAA એજ્યુકેશનની અંદર બહુ અગત્યની વસ્તુ છે. સૌથી પહેલાં દેશ આઝાદ થયો ત્યારે 40 કરોડની જનસંખ્યા માટે શિક્ષણ વ્યવસ્થા, મોટી મોટી નવી વ્યવસ્થા કરવાની આપણી આગળ સંસાધનોની મર્યાદા, એની વચ્ચે આ દેશની અંદર સૌથી પહેલાં આવ્યું એસ્ટાબ્લિશમેન્ટ, શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના કરો, એને વર્ટિકલ ને હોરિઝોન્ટલ બધી બાજુ, એટલે સાર્વત્રિક શિક્ષણ થાય. બીજું એના પછી એનું એક્સપાન્શન આવ્યું કે વધુ સંસ્થાઓને વિકાસ થાય. અને છેલ્લી વાત એમાં એનું એક્સેલન્સી. આપણે તો કેવું થયું, ઉલટું કરી રહ્યા છીએ. એક તરફ કેન્દ્રની કોંગ્રેસ સરકાર મનમોહનસિંહમાં રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણનો અધિકાર, 6 થી 14 વર્ષના મફત શિક્ષણ મૂળભૂત અધિકાર. અને બીજી બાજુ આપણે શું કરીએ રોનકભાઈ, રાજ્યની અંદર શિક્ષણની શાળાઓ બંધ કરવાનું કરીએ, ગ્રાન્ટેડને તાળા મરાવીએ અને શિક્ષકોની ભરતી ન કરીએ. એટલે આ સમગ્ર વ્યવસ્થાની રૂપાળા નામ આપો કે નહીં, પણ હું હંમેશા આશાવાદી એટલા માટે છું કે ગમે એટલી વસ્તુ બોલે, ગમે એટલા બોર્ડિંગો મારે, પણ આ વ્યવસ્થામાં તો નિશ્ચિતપણે ખાનગી વ્યવસ્થાને પ્રોત્સાહન આપવામાં આવશે. જો સરકારનો શિક્ષણ વિભાગ એ રાજ્યની સરકારી ને ગ્રાન્ટેડ વ્યવસ્થાને મજબૂત નહીં કરે તો દુકાનો ઉપર દુકાનો ખુલશે. આ શબ્દ વાપરવું મારા જેવા શિક્ષણ દુઃખ સાથે આ થયેલું છે. દુકાન જ વ્યાપાર જ ગણે, લાખો રૂપિયાની ફી. આ રમણીકભાઈ સરસ કીધું કે દેશના નામે અત્યારથી બધા ગણતરી કરો. આ પરિપત્રનો સૌથી વધુ અભ્યાસ કોણ કરશે? સમયનો અભાવ છે. રાકેશભાઈ, આપ શું માનો છો? ટૂંકમાં શું વેપાર કરવાવાળાને મોકો મળી ગયો? જો આપણી જોવાની દ્રષ્ટિ ઉપર છે કે આપણે એને વેપારની તરીકે જોઈએ છીએ કે આપણે ખરેખર આપણા બાળકના હિત માટે આ વ્યવસ્થા ઊભી થઈ એ તરફ જોઈએ છે. રોનકભાઈ, તમે, હું, મનીષભાઈ, આપણે બધા જ્યારે આપણી આ ઉંમર હતી 5 વર્ષની, 6 વર્ષની, આપણે બધા એક સંયુક્ત ફેમિલીમાં રહેતા હતા, માટે બાલ વર્ગની જરૂર નથી. તમને તમારા મોરલ એજ્યુકેશનને બધું સમજાવવા માટે તમારો પરિવાર તમારી પાસે સક્રિય રીતે જોડાયેલો હતો. આજે બધા વિભક્ત કુટુંબમાં થઈ ગયા. આજે બાળકની પાસે, સાહેબ, તમે મને એમ કહો કે બાળકને રમાડનારું કે એની સાથે રમનારું છે કોણ? આજે આ વ્યવસ્થા લાવવા પાછળ શિક્ષણવિદોની, તમે જ્યારે પોલિસીની રચના થઈ એ વખતે બધાના અભિપ્રાય હતા કે બાળકને એવું વાતાવરણ મળવું જોઈએ કે જે વાતાવરણની અંદર, કારણ કે હંમેશા વ્યક્તિ એકબીજાના અનુકરણથી શીખે છે. તો એ આજે એક સમૂહમાં બાળકો જ્યારે બેઠા હોય તો એકબીજાના અનુકરણથી એ બાળકો ઘણું બધું શીખે છે. અને આ પોલિસીની અંદર પણ, આ નીતિની અંદર પણ, જેમ જયેશભાઈ કીધું કે અત્યારે બધું ચાલ્યું છે, ટાસ્ક ફોર્સ આની પર જે કામ કરી રહી છે, અને હું જે જાણું છું કે આની એક સિલેબસ બની રહ્યો છે, જે સિલેબસની અંદર બાળકોને મોરલ એજ્યુકેશનથી લઈ અને એમનું જીવન જીવવાની પદ્ધતિથી લઈને આ જે સાર્વત્રિક ગુણો છે બધા એની અંદર કેવી રીતના આ પાયામાં એના અપાય એના માટેની વ્યવસ્થા અત્યારે ચાલી રહી છે. 100% આજે વિભક્ત કુટુંબો જ્યારે થયા ત્યારે આ પદ્ધતિની જરૂર છે. મનીષભાઈ જેમ કીધું કે એક સમયમાં કોમ્પ્યુટરનો લોકોએ વિરોધ કર્યો, એ સમજ નથી, પણ આજે એ જ પરિસ્થિતિ છે કે ભાઈ કોમ્પ્યુટર આજે ફળદાયી નીવડ્યા. તો એ જ રીતે 3 વર્ષના બાળકને શાળામાં મોકલવો, એને આ બાલવાટિકામાં મોકલવો એ અનિવાર્યતા છે. જયેશભાઈ, અંત તરફ બહુ સમયનો અભાવ છે. શું પૂરતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકાર પૂરું કરી શકશે ખરું? સમયનો અભાવ છે, ટૂંકમાં બતાવજો. ચોક્કસપણે રોનકભાઈ, આપણે સાચી દિશામાં સંયુક્તપણે સહિયારા પ્રયાસથી આગળ વધીએ છીએ. અને આ ટીકાનો મને વિષય ગમતો નથી,
પરંતુ જ્યારે મનીષભાઈ આટલી ચર્ચા કરતા હોય ત્યારે મને શિક્ષણ મંત્રી હસમુખભાઈ પટેલથી કહી અને અનેક લોકો યાદ આવે છે, એ બધા કૌભાંડો યાદ આવે છે મનીષભાઈ. એટલે સંયુક્ત પણ આપણે ક્યારે મેં આ ચર્ચા કરી નથી, પરંતુ જે કંઈ થાય છે ખોટી દિશામાં જાય છે. આ નકારાત્મકમાંથી કોંગ્રેસ બહાર આવે અને જે કંઈ અત્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે ઉત્તમ થવાનું છે, અને જે કંઈ નાની મોટી આવશ્યકતા હશે એની પૂર્તિ કરીશું અને બધા સહિયારા પુરુષાર્થી આગળ વધીશું. આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર. ખેર, અંતમાં એટલું ચોક્કસથી કહીશ, પ્રયોગ કરવો જ જોઈએ, કરવો જ જોઈએ, પણ પ્રયોગ કરવા માટે પ્રયોગશાળાનું પહેલું આયોજન કરવું જોઈએ. પહેલું, શું સરકાર પાસે પૂરતા વર્ગખંડનું આયોજન છે? શું હાલ જેટલા 1 થી 8માં ભણતા હતા એમને પૂરા સાચા છતવાળી શાળા છે? શાળામાં પાટિયા ઉપર લખી શકે એટલા શિક્ષકો છે? તો જવાબ છે ના. બસ મારું કહેવું આ જ છે. નવી શિક્ષણ નીતિનો અમલ થવો જોઈએ, પણ નીતિ બે તરફી હોવી જોઈએ, નીતિ બંને બાજુની હોવી જોઈએ. નીતિ વિદ્યાર્થીઓના ભવિષ્યની હોવી જોઈએ, એની સાથે એમની ઉપર પ્રયોગ કરવા માટે પ્રયોગશાળા પણ હોવી જોઈએ અને પ્રયોગ કરાવવાવાળા શિક્ષકો પણ હોવા જોઈએ. અને જો આપણે નહીં કરીએ ને તો ધોરણ 12માં દેડકા ઉપર જે ચૂંટતા હતા ને આપણે કાપીને, એ પ્રકારે આપણા બાળકનું બાળપણ કરીને મૂકી દઈશું. એટલે હાથ જોડીને સરકારને વિનંતી છે, બધું પડતું મૂકો. 4 ફ્લાયઓવર બ્રિજ ઓછા થશે ને તો ચાલશે, પણ મારા ગુજરાતની તમામ શાળાની અંદર, સરકારી શાળાની અંદર જેટલા બાળકો છે ને એમને છત અને પ્રોપર પાટિયું હોય ને એવો વર્ગખંડ બનાવો, તો તમામ શાળાઓ બાળ વાટિકા પણ હશે અને એ સાચા અર્થમાં સરસ્વતીનું મંદિર પણ હશે.